તમે મને મારવાનો હુમલો બી કર્યો છે એટલે મારે મારી સેફટી હારું વિડીયો બનાવવો જ પડે. વિડીયો ચાલુ જ રહે. દાદાગીરીની કેમ વાત કરો તમે? તમારા અમે પ્રજાના પૈસા લેવ છો. કરી દેવ 100 નંબર પર ફોન. બોલાવી લેવું, વાંધો નહીં. હા હા, કઈ વાંધો નહીં. ફોટો લાવો છો? ફોટો જોઉં. फोटो भी है मैंने तो कुछ दिया है हमारे पास से फोटो है ना फोटो से तुम्हारा तब लेता फोटो से તમારા ને અંદર જો ટાઈમ બન છે ગેરેજ છે લઈ આવો ગેરેજ ફોટો સાથ સાથે फोटो ले लो કાલે ચલે આપે સ્ટેપલર લાવજો પ્રવીણ ભાઈ હા મેડમ ઉડા के 5 मिनट हाँ વાંધો નહીં આવો સ્ટેપલર આપજો ના તો આ તો લગાવ દો બેનનો તો અહીંયા છે એક ફોટો લગાવેલો એક પ્રોબ્લેમ લાવો બેનનો તો ફોટો છે ભાઈનો જોડે છે અહીંથી એમનો જોડે ચાલો કેટલા દિવસમાં નોટિસ મોકલશો મેડમ? હા, નોટિસ કેટલા દિવસમાં મોકલશો? તમે અત્યારે કે બિલ્ડરોને મળી આવો એવું કહેતા હતા એટલે હા તમે અહીંયા આગળ શું કરવા બેહો છો? તમે જવાબ આપો. ચાલો, તમે અત્યારે મને એમ કીધું બિલ્ડરોને મળી આવો. તમે બિલ્ડરો ત્યાં હશે એટલે તમને અહીંયા આગળ સેવક તરીકે બેસાડી શું કામ બેઠા છો તમે? જવાબ આપવાનો છે તમારે. આ દઢાલ ગામના તલાટી છે, યોગ્ય જવાબ નથી આલતા. આ તમે જોઈ શકો છો અત્યારે લાઈવ વિડીયોના અંદર. થોડાક સમય પહેલાં એક વિસ્તારના અંદર પાણી બંધ કર્યું હતું, એમાં બી ફરિયાદની માહિતી આપી હતી. અત્યારે આપણે અહીંયા આગળ બેઠા છે તો પણ આપણને યોગ્ય જવાબ નથી આલતા. દઢાલ ગ્રામ પંચાયતના તલાટી યોગ્ય રજૂઆત જ કરી છે. શાંતિથી જ વાત કરી છે. શાંતિથી જ વાત કરી. તમે કે બિલ્ડરોને મળી આવો એટલે તમે મને કેમ બિલ્ડરોને મળી આવવાનું કીધું? શાંતિથી જ વાત છે, બરાબર? શાંતિથી. તમે મને પહેલા હું કીધું તમારો કોઈ જવાબ છે? તમારો જવાબ છે બિલ્ડરોને મળી આવો એટલે? તમને મેં શાંતિથી જ કરી, પહેલા શાંતિથી જ કરી છે. તમે મને બિલ્ડરોને કીધું પછી મેં તમને એક તો
તમામ અહીંયા આગળ પંચાયતના અંદર ભ્રષ્ટાચારની બાબતની તમને વાત કરું છું તો ભરૂચ જિલ્લાના અંદર અત્યારે આ દઢાલ ગામ પંચાયતમાં સૌથી મોટું કૌભાંડ ગટર લાઈનનું, જે સ્પષ્ટપણે વેરો લે અને બીજી પંચાયતના અંદર આ લોકોનું પાણીનો નિકાલ કરવામાં આવે છે. એ તમામ વિડીયો પુરાવા આપણા પાસે સહી છે ને આપણને યોગ્ય જવાબ નહીં આલે કે તમે બિલ્ડરને મળો. પરમિશન તમે લોકો આલી તો તમને મેં શાંતિથી કીધું છે, તમે એક અધિકારી નથી, બધા બોટ બધાને અમે જવાબ આપેલા છે, બધી પંચાયતોમાં કચેરીઓમાં ગઈ છે, વિડીયો તો ચાલુ જ રહે. અરે કોઈ ધમકાવતા નથી. તમે જોઈ શકો છો જે તલાટી પોતાની મનમાની કરે છે. થોડાક સમય પહેલા ટ્રાઇબલ થોડાક દિવસ પહેલા આદિવાસી વિસ્તારના અંદર પાણી બંધ કરીને ફરિયાદની વાત કરતા હતા. આ એ જ તલાટી મેડમ છે. અત્યારે તમારા વિડીયોમાં જોવો જ છો. જો આપણી જેવાને આવી ના જાઓ બોલે અમે કઈ તમારી પહેલી પંચાયતમાં આવ્યા છે. તમે મને એમ કે બિલ્ડરો પાસે જાઓ એટલે તમે સીધો એક્સેપ્ટ કેવી રીતે મારી પર કરી શકો છો? તમારી ફરજમાં આવે છે, તમારી ફરજમાં આવે છે બિલ્ડરો પાસે જવાનું. તમારી જે પણ રજૂઆત હોય અહીંયા શાંતિ તમે નીચે આવા જે વાત કરો, તમે નીચે આવા જે વાત કરો, તમે અમારા ટેક્સના પૈસા પગાર લેવ છો બીજું કઈ તમારે બરાબર. તમે કેવું નીચે આવા જે વાત કરો એટલે યોગ્ય જવાબ આપવાનો બરાબર. જે પણ રજૂઆત તમે અમારા પ્રજાના ટેક્સના પૈસા લેવ છો, યોગ્ય જવાબ આપવાનો. નીચે આવા જે વાત કરો શાંતિથી. નામ બોલતું મેહુલ પટેલ. મેહુલ પટેલ. હા. જાઓ અહીંથી ભાઈ. કઈ જાવ એટલે કીધું કે શાંતિથી રજૂઆત કરો. શાંતિથી જ રજૂઆત છે. તમે સાંભળો શાંતિથી રજૂઆત. બતાવવાની નહીં. તમે શાંતિથી રજૂઆત સાંભળો. પેલા આંગળી બતાવો એટલે તમે પ્રજાના ટેક્સના પૈસા લેવ છો ભાઈ તમને તકલીફ શું છે? બરાબર. તકલીફ પૂછે એટલે આ ગટર લાઈનનું પાણી બે આમ છોડે છે એનું હું નિકાલ કરવાનો છે. કેટલી તમે વાર મારી આગળ રજૂઆત કરો? આજે આવે છે? તમને મેં કીધું ને. શાંતિથી વાત કરો ને. હા તમે કેમ એનો બી રસ્તો થશે. તમે કેમ કીધું તમે બિલ્ડરો પાસે કીધું જાઓ, પહેલા. બિલ્ડરો પાસે જાઓ એવું કેમ કીધું? બંધ કરો વિડિયો. વિડીયો ચાલુ જ રહેશે ચાલુ રાખો. બરાબર. વિડીયો ચાલુ જ રહેશે. વિડિયો ચાલુ રાખી તમે અમને ધમકાવો છો ને? ધમકાવાની કોઈ વાત નથી. તમારા મારી પાસે આખો રેફરન્સ છે ખબર છે અમે પરમિશન આપી છે. બરાબર. તમે એવું પરમિશન હા તો આપી જ છે ને. આપી છે તો હા. મને બતાવો. બરાબર. આપી તો હોય તો તમે મને બતાવો. કેમ પાણી છોડે તો? આપી છે તમે બોલો છો ને? હા. મને બતાવો અમે પરમિશન આપી હોય તો. ગટર- તમે accept પછી અમારી પછાડી પર કરી હા. શકો છો. ગટર લાઈન નું પાણી બંધ કરો વિડિયો. વિડીયો ચાલુ જ રહે. દાદાગીરીની કેમ વાત કરો તમે? તમારા અમે અમારા પ્રજાના પૈસા લેવ છો. ફોન કરો. કરી દેવ 100 નંબર પર ફોન પૈસા બોલાવો. બોલાવી લેવું વાંધો નહીં. હા હા કઈ વાંધો નહીં. તારો છે ને વિડિયો ફેંકી દેશ મગજ. આ જોઈ શકો છો તલાટી મેડમ આપણા પર હુમલો કરે, આ મારવાનો પ્રયત્ન કરે છે તલાટી. હાથ ઉપાડે છે. આ આપણને આઈને મને ધમકી આપે છે કે તમે ખોટી રીતે અહીંયા પરમિશન આપો છો. એ ભાઈને કેટલું ખબર છે? આપેલી જ છે, permission આપી છે? આપેલી જ છે. બતાવો. લાવો આપેલી હોય તો તમે મને બતાવો. સોસાયટીમાં બતાવો આપેલી હોય તો. બધી તોય તમે મને બતાવો. સોસાયટી તમે મને પહેલા પૂછો ને, જવાબ મને આપો, બતાવો. જવાબ આપો. તમે મને બતાવો. વાત permission સાંભળો આપી પહેલા, હોય તો. વાત સાંભળવાની છે. ગટરની પરમિશન આપી હોય તો તમે મને પહેલા કાગળ બતાવો અને ત્યારબાદ આ રીતે મને અહીંયા ધમકાવો. આ દાદાગીરીથી વાત કરે જોઈ લેજો. જોઈને મને ધમકાવો છો તમે આ આ તલાટી સાહેબ દાદાગીરી કરે, આ દાદાગીરી કરે. જો જવાબ નથી આલતા. દાદાગીરીની જવાબ વાત આપવાનો છે. તમે જે રીતે મારી જવાબ જોડે આપવાનો વાત છે. કરો છો, તમે સીધા આવીને મને એમ કહો જવાબ છો, આપવાનો છે. તમને permission આપી છે, જવાબ તો આપવાનો મને છે. બતાવો. જવાબ આપવાનો છે. જવાબ મળશે. જવાબ આપવાનો છે રજૂઆત તમે. વ્યવસ્થિત થશે. હા હા જવાબ તો મળશે સાંભળો ભાઈ. પેલા બરાબર? રજૂઆત સાંભળો. રજૂઆત કરવાની રજૂઆત હોય. સાંભળો. રજૂઆત સાંભળો કીધું ને. પહેલા તમારો છે ને ભાઈ ટોન ધીમો રા- રાખો. બરાબર? હાલો, બસ. અને રજૂઆત કરવાની પણ કોઈ સિસ્ટમ હોય. મેડમ શ્રી મારી રજૂઆત સાંભળો શું રજૂઆત છે તમારી? બરાબર. આ તમામ આ જ શબ્દ તમે જો પહેલા આવીને બેઠા બોયલો, હોય ને ભાઈ, પહેલા જ બોયલો, બરાબર? પહેલા જ બોયલો. તમે કેવી રીતે નક્કી કર્યું કે પહેલા જ અમે બોયલો, permission આપી દીધી છે? પહેલા જ મેં બોયલો બરાબર. તમામ સોસાયટીઓનું ગટરનું પાણી ભાઈ તમને ખબર છે અમે પરમિશન આપી છે? હા હા તો લાવો ને તમે મને તો બતાવો આપી તો હોય તો બિલ્ડરો આટલું બધું બાંધકામ કરીને એમને એમ છોડે. હા તમે જ આપી છે. તો મને બતાવો પરમિશન લેટર તો બતાવો. નોટિસ મોકલાવો, નોટિસ મોકલાવો તમામ ભાઈ તમે કહો છો હું નથી કહેતી. તમામ. હા તો હું નથી કહેતી તમે કહો છો કે પરમિશન વેરો આપી છે. વેરો કોણ લઈએ સોસાયટીઓનો? ગટરની પરમિશન તમે કહો સો- છો અમે આપી છે. તો લેટર બતાવો. સોસાયટીનો વેરો કોણ લે? તમારી પંચાયતમાં નથી આવતું? મગજમારી કરો છો. મગજમારીની વાત નથી. તમારી પંચાયતમાં નથી આવતું. તમે સત્તા પર બેઠો તમને એટલી ખબર હોવી જોઈએ ને કે કોને પરમિશન આલી. એ તમામ લોકો તમારે ત્યાં વેરો ભરે છે. તો ગટરનું પાણી જાય તો એમનું એમ જતું હોય, તમારી પરમિશન વિના જતું હોય. પંચાયતની પરમિશન વિના તો પાણી નહીં જતું હોય ગટર લાઈનનું.
બરાબર. તમારી ગ્રામ પંચાયતની કેટલી પંચાયતો સોસાયટીઓ છે એનું મળમૂત્રનું તમામ પાણી અમરાવતી નદીમાં છોડવામાં આવે છે. મેં તમને શાંતિથી કીધું તો તમે શું કીધું? બિલ્ડરોને જઈને મળો જાઓ તમે. એ તમારો જવાબ છે? તમે કહો બિલ્ડરોને જઈને મળો એટલે એ તમારો જવાબ છે? પહેલાં એ તમે વાત કરો ને. તમે આટલો પાવર કરો, આટલી બધી દાદાગીરીથી વાત કરો. મહિલા છો તો એવી ના કે દાદાગીરીથી વાત કરવાની. તમને કોઈ ધમકાવતા નથી, ધમકાવતા નથી. શાંતિથી જાઓ. તમને તમે પૂછ્યું, તમે પૂછ્યું એટલે તમે શું કીધું કે બિલ્ડરોને મળો. મેં તમને શાંતિ કીધું, મેં આપી જ છે તો તો નોટિસ મોકલાવો એમના પર. કેટલા દિવસમાં નોટિસ કેટલા દિવસમાં મોકલાવશો એ મને જવાબ આપો. નોટિસ કેટલા દિવસમાં મોકલાવશો તમામ સોસાયટીઓ પર જે ગટરનું ખુલ્લેઆમ પાણી છોડી રહેલા છે મળમૂત્ર વાળું, એના પર નોટિસ કેટલા દિવસમાં મોકલાવશો એનો જવાબ આપો મને. બરાબર. હું ટીડીઓ સાહેબને બી જાણ કરું છું. તમે અમારા પ્રજાના ટેક્સના પૈસા લેવને આટલી બધી વાતો કરો એટલે હું ટીડીઓ સાહેબને પણ જાણ કરું છું. અત્યારે ચેમ્બર છોડીને બેન આપણે બહાર નીકળી ગયા છે. યોગ્ય જવાબ નથી આલતા, પોતાની મનમાનીઓ કરે છે. બરાબર. જવાબ આપવાનો છે ને તમારે. બરાબર. તમે ચેમ્બર છોડીને જે કહો હું નાગરિક છું, તમે અમારા પ્રજાના ટેક્સના પૈસા લેવ છો, તમે જવાબ આપવાનો છે. તમને મેં જવાબમાં હે તમે પગાર ક્યાંથી લેવ છો? પગાર ક્યાંથી લેવ છો તમે? સેન્સ બધું છે. બરાબર. સેન્સ બધું છે. તમે મને જવાબ કેમ નથી? તમે ચેમ્બર કેમ છોડી? તમે ચેમ્બર કેમ છોડી? નીકળાય કોઈ નહીં ભાઈ. અમારા પ્રજાના ટેક્સના પૈસા લેવ છો તમે પગાર. બરાબર. તમે મને રજૂઆત જવાબ આપો. હા તો જવાબ આપો. ચાલો જવાબ આપો. જવાબ આપો એમ કેવું ને. જવાબ આપો. જવાબ આપો. જવાબ આપો. ચાલો જવાબ આપો મને. જવાબ આપો. તમે મને યોગ્ય જવાબ નથી આપ્યો એટલે મારે વિડીયો ચલાવવો પડે છે. તમે પોલીસ પર તમે મને મારવાનો હુમલો બી કર્યો છે એટલે મારે મારી સેફટી સારું વિડીયો બનાવવો જ પડે. બરાબર. વિડીયોમાં પુરાવા છે. વિડીયોમાં પુરાવા છે. હાથ નીચે રાખો. હાથ નીચે. હાથ નીચે. હાથ નીચે. હા હાથ નીચે. હાથ નીચે. અવાજ નીચો. અવાજ નીચો કરો. અવાજ નીચો કરો. બરાબર. અવાજ નીચો. તમે અમારા પ્રજાના ટેક્સના પગારમાંથી પૈસા લેવ છો. બરાબર. યોગ્ય જવાબ આપો. પહેલા રજૂઆત સાંભળવી નથી ને તમે આમ છે તેમ છે બધી વાતો કરો. અરે બધું છે મારી પાસે પુરાવા. લાઈવ વિડીયો છે. કઈ આ બંધ વિડીયો નથી. બરાબર. ઘણી રજૂઆતો છે અમારી પાસે. બરાબર. તમે પહેલા જે માણસો બેઠા છે સાક્ષી છે. બરાબર. અત્યારે હું એમને બી કહું છું. એમની દેખતા તમે મને કીધું છે બિલ્ડરો પાસે જ આવે એવું. અમે બિલ્ડરો પાસે જઈએ? અમને પૂછીને પરમિશન લાવ્યા છે? આ ભાઈ રિયા બેન રિયા મને શું કીધું? ભાઈ એને બિલ્ડરો પાસે જવા કીધું કે નહીં કીધું? તલાટીએ બેન તમને તમારી દેખતા એને મને કીધું ને કે તલાટીએ એવું મને કીધું. મને પૂછ્યું કે ભાઈ શું કામ થયું? મેં કીધું ને કે ભાઈ આ ગટર લાઈનનો મુદ્દો છે. એમણે મને કીધું ને કે બિલ્ડરો પાસે જાવ. એ જવાબ આપ્યો કે નહીં આપ્યો? ભાઈ સત્ય વાત કરજો. તમે પહેલા એમ કેવું તમે ત્યાં હતા હાજરમાં. સત્ય વાત કરજો. શું કીધું? તેથી જ રજૂઆત કરી. આપણને શું કીધું? એમણે બિલ્ડરો પાસે જવા કીધું કે નહીં કીધું? કીધું ને. આ જોઈ શકો છો. આ ભાઈ સાક્ષી પુરાવામાં છે. બરાબર ને. અધિકારી આપણા પ્રજાના ટેક્સના પૈસા લઈને તમે બેઠા યોગ્ય જવાબ નહીં આલો એટલે. દધાલ ગામ પંચાયત છે. તલાટી સાહેબ વારંવાર એમની બેમાનીઓ કરે છે. આગળ બી ઘણી રજૂઆતો આવી છે.
ના ના યોગ્ય જવાબ જ નથી આવેલો. ધમકીથી કોઈ વાત નહીં, મારી પાસે પુરાવા છે, પુરાવા. બરાબર, પુરાવા હાથે બેઠો છું. અરે આપણા અંકલેશ્વરના ટીડીઓ સાહેબને અત્યારે હાલમાં ફોન કરીને જાણ કરી છે, તો ટીડીઓ સાહેબે પણ જવાબ આપવાની ના પાડી છે. ફોનમાં ચર્ચા કરીને કેમ અમારા પ્રજાના ટેક્સના પૈસા લેવો, પછી તમારે જવાબ નહીં આપવાનો? ચાલો બેન, હવે મને યોગ્ય માહિતી આપો તો પેલી બાબતમાં. ભાઈ કોઈ કામ નહીં થાય, પહેલાં મારી માહિતી બધી આપો. બરાબર ભાઈ, અત્યારે દાખલો બાખલો જરીક રાખો. પહેલા મારી માહિતી, મારી જવાબ આપો પહેલા. બરાબર, આ તલાટી સાહેબ હજુ બી આપણને જવાબ નથી આલતા. ને આ કઈ નહીં, પટાવો તમારું કામ, પટાવો તમારું કામ, પટાવો. ચાલો પટાવો તમારું કામ, પટાવો. બરાબર, તમારું પટે પછી જવાબ લેશું આપણે. પટાવો તમારું કામ, પટાવો. અંદર મૂકેલું છે. હા, મળી ગયું. બસ હા, કઈ વાંધો નહીં. અમે સવારમાં આવેલા છે ભાઈ. ના પતાવો, આપણે કોઈ ના નથી. બે ફિકર, તમારું કામ પતાવો. તાહેરા બેન ને? હા. તાહેરા બાનો મોટા જીસે. હા. તમે રાજી ખુશી ઉઠાવો છો ને? ભવિષ્યમાં કોઈ તકલીફ તો નથી? તમારો છે 76 વાળો નંબર છે? હા. 81 41 30 12 76 તો તમારો ને? હા હા વાંધો નહીં. નંબર કોણ નંબર? હા હા. નીતિનભાઈ,
મેડમ અરજી લખી લો. ભાઈ મારે અરજી ના લખો ને, તમારે લખીને આપવાનું હોય. કેટલા દિવસમાં નોટિસ મોકલાવો છો ગટર લાઈન વાળા બિલ્ડરોને તમે કહો? કેટલા દિવસમાં આમાં કાયદા સાહેબે કે તમને શું કીધું હમણાં ભાઈ? સાહેબે કીધું બરાબર, તમે બસ મને એ પ્રમાણે લખીને આપી હા દો. લાવો, હું અત્યારે અરજી લાવો, થોડુંક પેપર આપો. કોરું પેપર આપો, કોરું પેપર. ભાઈ અરજી ટિકિટ લગાવીને લખીને આપી જજો. ઓકે. ભાઈ આપણે ક્યાં બાકી છે હવે? કઈ બાજુ ગામમાં? હા હમ. સોસાયટી બાજુ. બરાબર. અત્યારે આપણે જે અરજીનું અત્યારે ટિકિટ લગાવીને અરજી આપવાની છે એ આપીશું અને જવાબ તો લઈને જ રહેશું. ટીડીઓ સાહેબ પણ કેટલી એક્શન લે છે એ આપણે જોશું હવે, બરાબર. આ વિસ્તારના અંદર આટલું મોટું કૌભાંડ કરી રહેલા તલાટી સાહેબો પોતાની મનમાની કરી રહેલા હોય. આટલા મોટા ભ્રષ્ટાચારમાં ખાલી કરોડોથી મતલબ છો? પ્રજાના ટેક્સના પૈસા તો લેવ છો, હાથે હાથે તમે કેટલા કરોડોમાં વેચાવશે ને એ તમામ માહિતી અમારા પાસે છે. એમને એમ કંઈ કચેરીઓમાં નહીં આવતા, અમે બી નિયમોના જાણકાર છે. તમે પ્રજાના ટેક્સના પૈસા લેવો એને જો આ રીતે જવાબ આલતા હોય તો બીજાને તો શું તમે નાના માણસોનું કોઈ વેલ્યુ રાખો? ગમે એમ જવાબ આપો. આ તમારી બધી મનમાની હોય. દરેક ગામ પંચાયત ભરૂચ જિલ્લાના અંદર તમામ તલાટીઓને તમામ અધિકારીઓને જાહેર ચેતવણી આપું છું, જો ભરૂચ જિલ્લાના અંદર આ બધા તમારા કૌભાંડો કરતા હોય ને તો સામાન્ય પ્રજાને ભોળવવાનું કામ ને આ બધું તમારી જે ફરજમાં આવે ને એ કામો કરજો. આખા ભરૂચ જિલ્લામાં આ તમામ તલાટી કમ મંત્રીઓને કહું છું કે ભરૂચ જિલ્લાના અંદર જે પણ આ બધું કામગીરીઓ જે ભ્રષ્ટાચાર કરી રહેલા હોય ને સૌથી મોટો હાથ પંચાયતોના અંદર તલાટીઓનો હોય છે. ઘણી પંચાયતો એવી છે આવડા મોટી ગટર લાઈનો છોડ દે ને પછી કે અમને માહિતી નથી એટલે એવો જવાબ આલે. એટલે માહિતી લઈને આવ્યા છે, એમને એમ કંઈ તમારી પાસે નથી આવ્યા. તમે અમને કે બિલ્ડરો પાસે ગયા હો એટલે તમને બિલ્ડરો કવર છાપ ને મોટા મોટા બંડલો આપે એટલે અમારે બિલ્ડરો પાસે જવાનું. આ બધી તમારી સિસ્ટમો બંધ કરી નાખજો. આ ભરૂચ જિલ્લાની અંકલેશ્વર તાલુકાની દઢાલ ગામ પંચાયત સૌથી મોટું કૌભાંડ અને તલાટી સાહેબ લેડીઝ છે એટલે એવું કે અમારી પાસે તમારે આવીને જવાબ નહીં માગો. એટલે તમે ના સામાન્ય માણસને ગમે એમ જવાબ આલો એ ચાલે? તમે આગળ બી ટ્રાઇબલ એરિયાના આદિવાસી વિસ્તારના અંદર પાણી 10 દિવસથી બંધ હતું, એકે દિવસ ધ્યાન નથી આપ્યું ને પાછા એ પ્રજાને આખી ગામ પંચાયતનો વેરો બાકી ને તમે એ ભોળી પ્રજાને એવું કહેવું કે તમારા પાછળ ફરિયાદ કરીશ. એટલે આવી બધી કવરોની તમારી બે માનીઓ ચલાવતા હોય ને એ તમારે ઘેર રાખજો. તમે પ્રજાના ટેક્સના પૈસા લેવ છો. આ દઢાલ ગામ પંચાયત વિગતવાર આરટીઆઈ કરીને તમામ માહિતીઓ બહાર લાવીશું ને તલાટી સાહેબે જે જવાબ આપ્યો છે ને એક પણ મિસ્ટેક આવીને 5 રૂપિયાની ભૂલ આવીને તો બી રિટાયર થવાની ને સસ્પેન્ડ થવાની તૈયારી રાખજો. ટીડીઓ સાહેબ તમારો એક ફોને રિંગ ઉપાડ લે ને અમે ચર્ચા રિંગ કરીએ તોય નહીં ઉપાડે. તમારું આપણું મ્યુટ હતું. ટીડીઓ સાહેબની ચર્ચા બી તમને સંભળાવું છું. ભરૂચ જિલ્લાના અંદર મોટા પાયે સૌથી વધુ કૌભાંડો કરતા તલાટીઓ. અવારનવાર આપણે ભરૂચ જિલ્લાના અંદર જ્યાં પણ સરકારી અધિકારીઓ પોતાની મનમાની કરે છે ત્યાં હર હંમેશ જનતા રેર પાડીએ જ છે અને ખબર પાડીએ જ છે આ લોકોની મનમાનીઓ. એસીમાં બેસી રહેવું છે, તમારે ક્યાં કશું જોવા જવું છે? અમન પ્રજાને ખબર હોય.
નથી આવતી. હવે આપડા પેલા તમારા દતાલમાં તલાટી બેન છે એમને જવાબ માંગ્યો તો એ કે તમે બિલ્ડર પાસે જાવ એવું કે. હવે જો અમે અહીં રજા બિલ્ડર પાસે જવાનું હોય એમને જવાબ આપવાની ફરજ નથી આવતી. એની તમે અરજી ના આપી દો, માહિતી જે લેવાની હોય એમને કીધું ઓનલાઈન દો. ઊંચા અવાજ અને દાદાગીરીથી વાત કરે, અમને હરખી રીતે જાઓ ડાયરેક્ટ સીધા એમ કે બિલ્ડરો પાસે જાવ ને પછી પોતાની મનમાનીઓ કરે, આવું ચાલતું હોય સાહેબ? કઈ નહીં, તમે અરજી આપજો જે જે માહિતી જોઈશે હું એમને કહી દઉં. કહી દેજો એમના ઘરે સરદાર ઉપર આદમી એની કરશે. કાયદાકીય એક્શન આમાં સાહેબ લેવડાવજો, બરાબર? ના ના ચોક્કસ. તમે લેખિતમાં અરજી આપી દો. મેડમ ને ચોખ્ખા શબ્દમાં કહી દેજો, આગળ બી પ્રજાને તમે એમ વાતો કરે છે બરાબર, આગળ બી ના ના એ હું બરાબર હમણાં જ બોલાવું. આ રીતે કોઈને બી કોઈ બી જવાબ લેવા આવે સીધી રીતે જવાબ આલે, બાકી આ રીતે ચાલશે તો કાયદેસરના એક્શન આગળ પગલા કરીશું સાહેબ. ના ના ચોક્કસ. બરાબર, એમને 2 શબ્દમાં કહી દેજો. ના ચોક્કસ, હું બોલાવું છું તાલુકા. બોલાવો એમને. કેવા આ રીતે વાત કરે, બધા જોડે દાદાગીરી કરે એવું થોડી ચાલે. આટલો મોટો ભ્રષ્ટાચાર તમે ધ્યાન નહીં આપો. ના ના ચોક્કસ. ઓકે ચાલો સાહેબ, આભાર. આ ટીડીઓ સાહેબની વાત પણ તમને સંભળાવી, જેથી કરીને આપણે જે કંઈ કાર્ય કરીએ એ વિગતવાર લોકોને પ્રજા સુધી પહોંચે અને ખબર પડે. તો તમામ ભરૂચ જિલ્લાના અંદર જ્યાં પણ ખોટું થતું હોય, જ્યાં પણ તમને જરૂર પડે એની ટાઈમ અમારો સંપર્ક કરજો. ભરૂચ જિલ્લાના અંદર સરકારી અધિકારીઓની મનમાની માટે હવે અવાજ ઉઠાવવા બેઠા જ છે અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને તલાટી સાહેબને ખબર પડે એમનો પાવર કેટલા લગીને અડેલો છે એ પણ. અસ્તુ, ભારત માતા કી જય.